પાલિતાણામાં રત્ન કલાકારોના સંતાનો માટે શૈક્ષણિક કીટ અને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. પાલિતાણામાં રત્ન કલાકારોને હંમેશા પડખે ઊભી રહેનાર અને મદદરૂપ કરનાર અને હાલ હીરા ઉદ્યોગમાં મંદીના ભરડામાં છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ તથા પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પાલિતાણાના રત્ન કલાકારોના દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારિયા, પાલિતાણા માર્કેટિંગ હેડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી, અગ્રણી ઘનશ્યામભાઈ શિહોરા અને અગ્રણી તુલસીભાઈ માંડવિયા સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમના આયોજકો અને આયોજન તરીકે જેમ્સ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈના ટ્રસ્ટી ભરતભાઈ કાકડિયા, હર્ષદભાઈ તેમજ પાલિતાણા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ માધુભાઈ કાકડિયા, કારોબારી સભ્યો અને આ કાર્યક્રમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે શિક્ષણ ક્ષેત્રે રત્ન કલાકારોના પરિવારોને સહયોગ અને પ્રોત્સાહન આપતો હોય એવો પ્રયાસ અત્યંત પ્રશંસનીય બન્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ સંસ્થા અને આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ, રત્ન કલાકારો અને વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું ભરત કાકડિયા, જેમ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈનો ટ્રસ્ટી છું. રત્ન કલાકારોને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું શું કહો છો? રત્ન કલાકારોને અત્યારે વૈશ્વિક મંદી ચાલી રહી છે ત્યારે રત્ન કલાકારોના ઉપર આવતું નાણાકીય પ્રેશર, એમનું કામ ઓછું થવાથી એમને રાહત મળે એવા હેતુસર અમે 4000થી વધારે બાળકોને, રત્ન કલાકારોના બાળકોને રાહત મળે એવા હેતુસર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. રત્ન કલાકારોને મદદરૂપ થવાનું કઈ રીતે આપને એક વિષય આવ્યો આપણને? રત્ન કલાકારોને મદદરૂપ થવાની બાબત એવી છે કે અમે કોઈ રત્ન કલાકારનું ઘર ન ચલાવી શકીએ, પરંતુ જ્યારે આ મંદીની સ્થિતિ હોય, કામ ઓછું થતું હોય, સામાજિક વ્યવહારો ઓછા જળવાતા હોય અને નાણાકીય ભીડ વારંવાર દેખાતી હોય એવા સંજોગોમાં એમને રાહત મળે એવા હેતુસર શૈક્ષણિક પ્રોત્સાહનના ભાગરૂપે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે, જેથી કરીને બાળકોના ખર્ચમાં એમને રાહત મળે. આપણું મારું નામ માધુભાઈ કાકડિયા, પાલિતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ. પુસ્તક વિતરણ કરવામાં આવ્યા છે શું કહો છો? આજે મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ દ્વારા અને પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા આજે 4000 વિદ્યાર્થીઓને કીટ અને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું છે. કેટલા લોકો? 4000 જેવા આવ્યા છે. કેટલા આગળ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે? આજથી આગળ કરિયાણા કીટ પણ 6000 રત્ન કલાકારોને કરિયાણા કીટ પણ વિતરણ કરવામાં આવી છે. અને ત્યાર પહેલાં આ સંસ્થા દ્વારા જે જેમ્સ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા અને પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત સહયોગથી પરિચય કાર્ડ પણ કારીગરોને કાઢી દેવામાં આવ્યા છે. અને કાર્ડની અંદર જે 3 વર્ષ સુધીનો 35,000 રૂપિયાનો મેડિકલ વીમો પણ આપવામાં આવેલો છે.